અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીનો આવેલો નવો નિયમ તમારા માટે ખૂબ જ લાભદાયી હોઈ શકે છે. માટે વિડીયો અંત સુધી જોજો, જેમાં તમને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મળી રહેશે. એ નવો ચેન્જ શું છે જે સરળ ભાષામાં સમજાવું તો જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધી જો કોઈને પ્રોપર્ટી ટેક્સ બાકી હશે તો તેના વ્યાજમાં તમને છૂટ મળી શકશે, જેમાં જૂના અને નવા ફોર્મ્યુલાના રહેણાંક ઉપર તમને અલગ અલગ છૂટ આપવામાં આવી છે. જેમાં જૂના ફોર્મ્યુલાના રહેણાંક ઉપર 100% વ્યાજ માફી આપવામાં આવી છે, જે માન્ય રહેશે જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રોપર્ટી માટે. જ્યારે નવા ફોર્મ્યુલાના પ્રોપર્ટી ધારકો માટે જાન્યુઆરી 2026 માટે જે રેસિડેન્શિયલ હોય એમાં 85% માફી અને કોમર્શિયલમાં 65% માફી આપવામાં આવી છે. અને ફેબ્રુઆરી 2026 રેસિડેન્શિયલમાં તમને 80 અને કોમર્શિયલમાં તમને 60% છૂટ આપવામાં આવી છે. જ્યારે માર્ચ 2026 રેસિડેન્શિયલમાં 75 અને કોમર્શિયલમાં 50% છૂટ. મતલબ જેટલું વહેલા ભરશો એટલી વધારે વ્યાજ માફીનો ફાયદો તમને મળશે. તો પછી રાહ જોયા વગર મોકાનો લાભ લઈ લો અને કોઈ નિયર બાય મિત્ર કે સંબંધી હોય જેમને પ્રોપર્ટી ટેક્સનું વ્યાજ ભરવાનો બાકી હોય, વિડીયો અમને જરૂરથી શેર કરી આપજો. માટે એટલે જ કહું છું કે આવી રેગ્યુલર રિયલ એસ્ટેટની અપડેટ જાણવા માંગતા હોય તો અત્યારે જ પ્રગતિ પ્રોપર્ટીને ફોલો કરી લો.